નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર। હવામાન વિભાગ અનુસાર અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 5 થી 7 મે દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। ત્યારે દક્ષિણમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। તો 9મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસરને લીધે દેશના ઘણા બધા વિસ્તારો એટલે કે રાજ્યોમાં હવામાન બદલાશે। તો વરસાદની સાથોસાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપે ફરી રૂપાલાને માફ કરવા માટે કહ્યું। તો પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા જ ગુજરાત બીજેપીએ પાર્ટીના ક્ષત્રિય સંબંધના નેતાઓને સંયુક્ત નિવેદન જારી કરીને રૂપાલાને માફ કરવા માટે કહ્યું છે। ત્યારે નિવેદન બાદ આઘાત અમને પણ લાગ્યો હતો। તો લાગણીઓને ધ્યાને રાખીને પરસોત્તમ રૂપાલાએ એકથી વધુ વખત દિલથી માફી પણ માંગી છે। ત્યારે તેમણે એમ પણ કહ્યું કે ભૂલ મેં કરી છે તો સજા પીએમ મોદીને શા માટે? ત્યારે રાષ્ટ્રના હિત ખાતર સમાજે ઉદારતા દાખવીને ક્ષત્રિય ધર્મને સાર્થક કરીને ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરવી જોઈએ। તો દોસ્તો આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં લખીને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુજરાત તૈયાર। તો 7મી મેના રોજ ગુજરાતના 25 સીટ ઉપર લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન હાથ ધરવામાં આવશે। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ અન્ય અનિશ્ચિત બનાવ ન બને તે માટે અર્ધલશ્કરી દળો અને અન્ય રાજ્યોની એસઆરપી પોલીસ, સેન્ટ્રલ આર્મી ફોર્સ તેમજ સ્થાનિક પોલીસ સહિતના દળો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। તો બીજી તરફ હીટવેવની આગાહીના કારણે ચૂંટણી પંચે મતદાન મથક ઉપર પાણી, કુલર સહિતની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પહેલા ખરાબ સમાચાર મળ્યા છે। તો ચૂંટણી પહેલા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર। તો સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹10નો વધારો થયો છે। ત્યારે 15 કિલો ડબ્બાની કિંમત હવેથી ₹2565 થઈ ગઈ છે। તો મગફળીની આવક ઘટી છે, તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં ₹10નો વધારો થયો છે। તો હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। કરણી સેનાના અધ્યક્ષે બીજેપીને લઈને મોટી ધમકી આપી। તો ભાજપને લઈને એક મોટી ધમકી આપવામાં આવી છે। તો રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ધમકી આપતા કહ્યું કે જો બીજેપી કોઈ પણ બૂથ ઉપર ચેડા કરે તો ઈવીએમ તોડી નાખજો। તો શેખાવત તમારી સાથે છે। તો આ ધમકી તેમણે ખેડામાં આપી હતી। તેમણે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જ્યાં રાજ શેખાવત પણ હાજર રહ્યા હતા। એ દરમિયાન તેમણે આ શબ્દો કહ્યા હતા। ત્યાર પછીના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિશે પણ મળ્યા છે। તો આ જિલ્લો બન્યો સૌથી વધુ ગરમ। તો ગુજરાતમાં ગરમીએ બધાને હેરાન કરી નાખ્યા છે। તો આની વચ્ચે રાજ્યમાં 43 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ જિલ્લો બન્યો છે। ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યાર પછી રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6 અને ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો 3 દિવસ બાદ તાપમાન હજુ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એર ઇન્ડિયાના મુસાફરોને ઝટકો। તો ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાને મુસાફરોને ઝટકો આપ્યો છે। તો એરલાઇન્સે ફ્રી સામાનની મર્યાદા 20 કિલોથી ઘટાડીને 15 કિલો કરી છે। તો અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગેજ તરીકે 25 કિલો સુધી બેગ લઈ જવાની છૂટ અપાતી હતી, જે ગત વર્ષે ઘટાડીને 20 કિલો કરાઈ હતી। તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને નફાકારક બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે। તો સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે 50,000 કરોડનું નુકસાન થયું છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ। તો પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે। તો મળતી માહિતી અનુસાર રામપુરા ગામના ભાજપના નેતા હાર્દિક પટેલ વિરોધ થયો છે। તેઓ અહીં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા। તે દરમિયાન ક્ષત્રિયોએ તેમનો વિરોધ કર્યો હતો। તો આ પહેલા પણ પાટણના સરસ્વતી તાલુકાના ચારુપ ગામમાં કેબિનેટના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો પણ વિરોધ થયો હતો। તો ક્ષત્રિયોએ જય ભવાની નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે BSNL સામે અસ્તિત્વની કટોકટી. જ્યાં દર્શક મિત્રો BSNL આ દિવસો અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે. તો કંપની યુનિયનનું કહેવું છે કે મોટી સંખ્યાના ગ્રાહકો BSNLને છોડી રહ્યા છે. તો હાઈ સ્પીડ સર્વિસના અભાવે ગ્રાહકો ખાનગી ટેલિકોમ કંપનીઓ તરફ વળ્યા છે. ત્યારે એરટેલ, જીઓ, વોડાફોન આઈડિયા અને 5G સર્વિસ આપવાનું શરૂ કર્યું છે, જ્યારે BSNL પાસે હજુ પણ 4Gની સર્વિસ નથી. તો છેલ્લા નાણાકીય વર્ષમાં 1.8 કરોડ ગ્રાહકો BSNL સેવા છોડી દીધી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ચૂંટણી પહેલા રૂપાલા માટે સારા સમાચાર. તો ક્ષત્રિય સમાજે PM મોદીને ટેકો જાહેર કર્યો છે. તો ક્ષત્રિય સમાજના પ્રમુખ નારાયણ મૌર્ય અને મંત્રી ભૂપત પરમારે સમાજ જોગ સંદેશો જારી કરીને આ માહિતી જણાવી છે, જેમાં લખ્યું છે કે નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા કાજે લીધેલા પગલાં ક્યારેય ભૂલી શકાશે નહીં. તો સાથે જ કમળને મત આપવા માટે પણ અપીલ કરી છે. તો આનાથી રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સ્થિતિ મજબૂત થવા હોવાના અહેવાલ પણ મળ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે POK ઉપર રાજનાથસિંહનું મોટું નિવેદન. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે POK ઉપર પાકિસ્તાનનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં. જોકે POK ઉપર બળજબરીથી કબજા કરવાની કોઈ પણ જરૂર રહેશે નહીં, કારણ કે તેના લોકો જ પોતે કાશ્મીરના વિકાસ જોઈને ભારતમાં જોડાવાનું પસંદ કરશે. ત્યારે એક સમય એવો આવશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં AFSPAની કોઈ પણ પ્રકારની જરૂર રહેશે નહીં. તો આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ જે છે તે યોગ્ય નિર્ણય લેશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પ્રચારના પડઘમ શાંત થયા. તો રાજ્યમાં 25 સહિત દેશની કુલ 93 જેટલી બેઠકો ઉપર પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. તો 7 તારીખે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન હાથ ધરવામાં આવશે. તો હવે ઉમેદવારો, નેતાઓ અને કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. તો બહારથી આવેલા લોકોએ પણ મત વિસ્તાર છોડવો પડશે. ત્યારે લાઉડસ્પીકરો ઉપર પ્રતિબંધ રહેશે. તો હવે ખાટલા બેઠકો જામશે. ત્યારે પાર્ટીઓ ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરશે. તો 7 તારીખે સંભવિત હીટવેવને લઈને વહેલા મતદાન કરવાનું પણ હિતાવ છે. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે. તો મતદાન કેન્દ્રો લાઈવ કરવામાં આવશે. તો લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા ચૂંટણી અધિકારીએ નિમેશ દવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અરવલ્લીમાં 1047 અને બનાસકાંઠામાં 1219 મતદાન કેન્દ્રો તૈયાર કરાય છે, જેમાંથી લગભગ અડધા મતદાન કેન્દ્રો ઉપર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તો એક જ સ્થળે એકથી વધારે મતદાન કેન્દ્ર હશે તેવી જગ્યાએ બહારથી જ ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તો તમારો શું મત છે કે રાજ્યમાં દરેક જગ્યાએ લાઈવ વેબકાસ્ટિંગ કરવું જોઈએ કે નહીં? ફટાફટ નીચે અમને લખીને જણાવજો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 20 વર્ષ પછી આ રેકોર્ડ તૂટશે. તો ભારતીય શેર બજારમાં આ અઠવાડિયે 3 મેઇન બોર્ડ IPO આવી રહ્યા છે. તો આ IPO ની શરૂઆત 7 થી 10 મેની વચ્ચે થવા જઈ રહી છે. તો આ કંપનીઓ રોકાણકારો પાસેથી 6392.56 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. તો 2004 પછી પહેલીવાર મે મહિના દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં આટલા મોટા IPO આવી રહ્યા છે. તો આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 3000 કરોડનો છે, જ્યારે TBO ટેકનો IPO 1550 કરોડનો. તો એન્જિનિયરનો IPO 1841 કરોડ રૂપિયાનો છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો. તો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. તો સરકારે ડુંગળીની નિકાસ ઉપર 40% ડ્યુટી લગાડવાનો નિર્ણય લીધો છે. તો આ સાથે જ લઘુત્તમ નિકાસ કિંમત 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. તો ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો હવે ફરી એકવાર ડુંગળીની ભાવ સ્થિર થયા છે. તો આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઈને શાહજાદા કહે અને પોતે મહેલોમાં બેસે છે. જ્યાં દર્શક મિત્રો PM મોદી ઘણીવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની રેલીઓમાં શાહજાદા કહીને સંબોધતા હોય છે. તો ગઈકાલે પ્રિયંકા ગાંધીએ તેના ઉપર વળતા પ્રહારો કર્યા હતા અને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ મારા ભાઈને શાહજાદા કહે છે, જ્યારે PM મોદી પોતે રાજાની જેમ મહેલોમાં બેઠા હોય છે. તો આજ શાહજાદો દેશની બહેનો, ખેડૂતો અને મજૂરોની સમસ્યાઓને જાણવા માટે 4000 કિલોમીટરને ચાલીને આવ્યો છે. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે? ફટાફટ નીચે અમને જણાવજો. તો
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી ક્વોટા લૂંટવા લાગી છે. તો બિહારના દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી ક્વોટા લૂંટવા લાગી છે. તો આમાં આરજેડીના પણ ખંભેથી ખંભો મિલાવીને ચાલી રહી છે. તો 2007માં બિહારના રાજકુમારના પિતાએ મુસ્લિમોને ક્વોટા આપવાની વાત કરી હતી. તો તેઓ એસસી એસટી અને ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માંગે છે. જો ધર્મના આધારે અનામતમાં કાપ મૂકવામાં આવે તો શું યાદવ અને કુર્મી સમુદાયના અધિકારીઓ બચશે? તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે અમને કોમેન્ટ કરો.